નાગભૂષુંડી અને ગરુડજીનો સંવાદ ઉત્તરકાંડ. આગળ કળીકાળમાં કેવું કેવું થશે એનું વર્ણન બતાવે છે. કળિયુગમાં હું આગળ જતા સમયમાં જે આપણને જાણવા જે સમયમાં એને પહેલા અવતાર લીધો ને જે કળીકાળમાં થયું હતું એ બધું એ દર્શાવે છે. અને આ કળીકાળમાં આ જ વસ્તુ બનશે એનું આગમ એક જાતનું આગમ વાણી છે. નિબ્રિપ્રહસન આપોહ પૂંજાવહી ઉભય લોક નિજ હાથ નસાવહી વિપ્ર નિરક્ષર લોલુપ કામી નિરાસાર સઠ ભૂશલી સ્વામી. કાલે આપણે આવ્યું હતું કે શૂદ્રો હોય તે બ્રાહ્મણો પાસે વાદ વિવાદ કરે અને કહે છે કે અમે હું તમારાથી ઓછા છીએ કે તમે મને ઓછાનો આંકતા એમ. આવા બધા જે હવની જાતને હવ મોટા બતાવનારા હતા તો હવે અહીંયા બતાવે છે. એ રીતે જોતા કળિયુગના મનુષ્યો તેમના અધમ આચરણને લીધે નાશ પામ્યા હોય છે અને જેઓ સદાચાર પાળતા હોય તેઓનો પણ યુક્તિ પ્રયુક્તિ નાશ કરે છે. તેઓ જાત જાતના તર્ક વિતર્ક કરી અને તેનો પ્રસાર કરી અને વેદની ભારોભાર નિંદા કરે છે. આ કળીકાળમાં અત્યારે હાલમાં ઈજ છે ને. પરિણામે તેઓ અનેક કલ્પો સુધી જુદા જુદા નરકમાં પડે છે. નીચ વર્ણના વગેરે નીચ વર્ણના હોય તે પત્નીના મરણ પછી અથવા પોતાની સંપત્તિ નાશ પામ્યા પછી માથા મુંડાવી ભગવા પહેરી સંન્યાસી થાય છે. પછી થાય કા બરબાદ થઈ ગયો હોય તો થાય, કાંઈક ને કાં પત્ની મરી જાય તે થાય. બાકી પહેલા કોઈ સંન્યાસ ન લઈ લે. પહેલા તો કોક જ એવા સમજણથી સંન્યાસ લેવા વાળા જયારે ઓછા છે. આ બધું કળીકાળમાં આવું બનશે એમ. પછી તેઓ બ્રાહ્મણો પાસેથી પોતાની પૂજા કરાવે છે. કળિયુગમાં બ્રાહ્મણો લોભી, કામી, અભણ, આસાર નહીં પાળનારા, મૂર્ખ તથા નીચ જાતિની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરનારા તેના સ્વામી હોય છે. બધી જગ્યાએ બધાયનું બતાવેલું છે. કોઈને ઊંચો ન બતાવ્યો. કોઈને એવો ફાંકો હોય ને કે એવી ઊંચા તો બધાને એવી રીતના કેટેગરીમાં મૂકેલા છે. કળિયુગમાં મોટા ભાગના મનુષ્યો વર્ણશંકર તેમજ સ્વસંધી હોય છે. આમાં ક્યાં કોઈનો વર્ણશંકર થઈ ગયા એટલે પાપ કરતા તેઓ અસકાતા નથી. પછી તે અધમ આચરણના ફળ સ્વરૂપે દુઃખ, ભય, શોક વેઠે છે અને પ્રિય વસ્તુના વિયોગથી વ્યાકુળ થાય છે. જે ભક્તિ માર્ગ છે તેના પર મોહને વંશ થયેલા મનુષ્યો ચાલતા નથી અને અનેક પંથોની કલ્પના કરી તે પંથનો રસ્તો પકડે છે. સંન્યાસીઓ જ્યાં ત્યાંથી માગી માગીને ધન એકત્ર કરી તેનાથી ઘરને શણગારે છે. મોટા મોટા સુખ સગવડવાળા પોતાની માલિકીના આવાસો બંધાવે છે. અત્યારે શું છે? આસ છે મોટા મોટા બિલ્ડિંગો બનાવી. આમ તેઓ રાગી જેમ વર્તે છે. તેઓમાં વૈરાગીનો સાંટો પણ હોતો નથી અને વિષયોમાં રસ્યા પૈસા રહેવાથી તેઓની બુદ્ધિ વિકૃત થઈ ગઈ હોય છે. કળિયુગમાં ત્યાગી તપસ્વીઓ ધનવાન થઈ ગયા છે અને ગૃહસ્થો હતા તે નિર્ધન દરિદ્ર થઈ ગયા. ગૃહસ્થને આવડા લૂંટ્યા જ કરે. અરે ફલાણી જગ્યાએ બાપુ, ફલાણી જગ્યાએ ઓલા બાપુ થી કે આમ છે. આપડી વાળા શું કરે? આપણે એમ જ થઈ કે ભાઈ બહુ સિદ્ધ પુરુષ છે, અહીંયા જવું જોઈએ અને આપણું કંઈક કલ્યાણ થઈ જાય. કેમ કે ગૃહસ્થ તો એ લોભમાં મંડાણેલો છે, દુઃખ છે એટલે એ ગોતવામાં રહે. બોલાય ને ફેક બિલ્ડિંગ ઠોકી નાખે. આમ છે. બાકી કોઈ કઈ કરી ન દેતું. ઈ છે ને. બીજું શું છે? કળિયુગના આવા કૌતુકો તો પાર વગરના છે. તે કહી શકાય તેમ નથી. જે પતિવ્રતા કુળવાન સ્ત્રીઓ હોય છે તેને પુરુષો હસમસાવી અને માથાકૂટ કરીને ઘરમાંથી કાઢી મૂકે છે અને ઘરમાં રૂપાળી કામ કરવાવાળી દાસીને રાખે છે. અત્યારે એવાય છે. પુત્રને જ્યાં સુધી પરણાવ્યો હોતો નથી ત્યાં સુધી માતા પિતાની આમન્યામાં રહે છે, એટલે આજ્ઞામાં રહે છે. પરંતુ સ્ત્રીનું મોઢું જુએ છે ત્યાં સ્ત્રીનો થઈ માતા પિતાની અવગણના કરે છે. અત્યારે બધું સામું છે. જે પતિવ્રતા સ્ત્રી હોય એને ઈ નિષ્ઠાવાન હોય એટલે ઈ ખરાબ પ્રવૃત્તિની ન હોય, વ્યભિચારી ન હોય એટલે એને ઓલો કાઢી મૂકે અને ઘરમાં પછી હારી રૂપાળી નોકરાણી રાખે. હા ની હાટું. એટલે હું છું ઈચ્છું. અને છોકરા જ્યારે શું કરે, જ્યાં સુધી લગ્ન ન કરી જાય જ્યાં સુધી હા બાપા હા બા, લગ્ન થઈ જાય ને 4 આંખી વળે એટલે આંખીથી કાન ઊંચા થઈ જાય. એટલે જાદુ બાબા કેમ શું કીધું? જ્યારથી સાસરિયા પ્રિય લાગે છે ત્યારથી કુટુંબીઓ વેરી છે અને રાજાઓ
પાશિષ્ટ બને છે, તેઓમાં ધન નીતિ જેવું કંઈ હોતું નથી. તેઓ બિના અપરાધ પ્રજાને હેરાન કરીને દંડ દે છે. રાજાઓ આવા છે અત્યારે. હા, રાજા એટલે આ રાજકારણમાં ધારાસભ્ય એવું છે ને. નીચ જાતિનો હોવા છતાં પણ ધનવાન પોતાને કુલીન કહેવડાવે છે. ભલે એ હાવ હલકી જાતિનો હોય પણ તોય પૈસા છે એટલે એ ઊંચો છે, એ કુળવાન છે. જનોય માત્ર બ્રાહ્મણોનું ચિહ્ન રહી ગયું છે અને ઉઘાડું શરીર તપસ્વીનું ચિહ્ન ગણાય છે. જનોય કોણ પહેરતા કે બ્રાહ્મણો? નગર 3 વર્ણનો અધિકાર હતો. ક્ષત્રિય, વૈશ્ય ને ક્ષત્રિય, વૈશ્ય ને બ્રાહ્મણ, આ ત્રણેયનો અધિકાર હતો. એની બદલે શૂદ્રને જ નહોતો, પણ આ 3 વર્ણનો અધિકાર હતો. તો 3 વર્ણમાં અત્યારે ખાલી બ્રાહ્મણ એક આગળ હશે, બાકી કોઈ આગળ ના. એને ખાલી પહેરવા ખાतिर પહેરે, બાકી કઈ છે નહીં. અને શરીર ઉગાડવું હોય ને તો કે આ કોઈક તપસ્વી છે. હવે એ ભલે ને હાવ નકામી ન હોય પણ કહેવાય હું તપસ્વી. આવું થઈ ગયું છે, ચિહ્ન ગણાય છે. પુરાણો અને વેદોને નથી માનતા તેઓ કળિયુગમાં હરિભક્ત અને સાધુ કહેવાય છે. જે આજના સમયમાં તમે અમુક સંપ્રદાય લઈ લો, મોટી મોટી, નામ તો નથી આપણે દેવું, ખોટો વિરોધ થાય, પણ જેને ભારતની ખ્યાતનામ સંપ્રદાય કહેવાય, બહુ શ્રેષ્ઠ સંપ્રદાય, દુનિયામાં એના આશ્રમો છે, દુનિયામાં એનું બહુ માન છે, એવી સંપ્રદાય છે આપણા ભારતની. એ ક્યારેય તમને કોઈ રામચરિત માનસની કે 18 પુરાણની કે ભાગવતજી કોઈ પણની જે હિન્દુ ધર્મની આપણી સંસ્કૃતિ છે ને એની ક્યારેય વાત નહીં કરે. એ એના જે સંતો થઈ ગયા છે ને, એના જે સાધુ છે ને, એના જ તે નવા પુસ્તકો બહાર પડેલા છે, એની જ વાત કરશે. નહીતર છે તો એક જ ધર્મ, આપણો ધર્મ છે ને હિન્દુ ધર્મ, પણ તો પુરાણોની વાત નથી. અને તો એ પોતાની પાસે હરિભક્તો કે, એટલે આવું છે. અને સાધુ કેવડાવાય છે. કવિઓ તો અસંખ્ય છે પણ તેમને આશ્રય આપનાર ઉદાર પુરુષ જોવા મળતા નથી. ગુણોમાં દોષ જોનાર ડગલે ને પગલે દેખાશે પણ ગુણીજન કોઈ જોવા મળશે નહીં. કળિયુગમાં અનાવૃષ્ટિને લીધે વારંવાર દુકાળ પડવાથી અન્ન વિના લોકો તડફડીને મરશે. આ જો આ સમયમાં કીધેલું છે અમુક વર્ષોની અંદર જ તે કે આવું બધું થાય એમ. હમણાં આ અચ્યુતાનંદની ભવિષ્યવાણીમાં છે આ બધી વસ્તુ. અને અહીંયા કાગભૂષુંડીજીએ કીધું, જો શું કીધું કે કળિયુગમાં આવું બધું. અત્યારે શું છે, માણસને કોઈને ખેતી પ્રત્યે રસ નથી. માણસ ગામડેથી સિટી તરફ પ્રયાણ માંડ્યા, ખેતી પૂરી થવા મળી, બરાબર. અને હવે ટેકનોલોજીથી બધું થવા મળ્યું. ટેકનોલોજી થાય એટલે આવનારા સમયમાં અત્યારે આપણને ચોખા ને એવું બધું ડુપ્લિકેટ ભરાવા જ મળ્યા, ગમે ડુપ્લિકેટ બનવા મળ્યા, બધું બનવા મળ્યું. એટલે એક સમય આવી જાય કોઈને કરવું જ નથી કામ, આવી બધી વસ્તુ. હા, રોગે ભેળાઈ જાય, અનાજ વગરનો માણસ મરશે, આવો સમય આવી જાય. હે પક્ષીરાજ ગરુડ, કળિયુગમાં કપટ, પાખંડ, દંભ, દ્વેષ, હઠ, મોહ અને માન તથા કામ આદિના સમસ્ત સંસારમાં સવાઈ રહેલો છે. મનુષ્યો જપ, તપ, વ્રત અને દાન તામસી ભાવથી કરે છે. નહીતર જપ, તપ, વ્રત આ જે તમે કરો ને એમાં તમે કોઈ સામે ક્રોધય ન કરવાનો, ઓમ શાંતિ, આખા સત્વગુણ હોવો જોઈએ. પણ અત્યારે શું છે, તામસથી કરે. દેવતા પૃથ્વી પર વર્ષા નથી કરતા, પરિણામે ખેતરમાં વાવેલું ધાન્ય ઉગતું નથી. વાળ જ સ્ત્રીઓના શણગાર રૂપ દેખાય છે, અન્ય શણગારો દેહ પર જોવા નહીં મળે. સ્ત્રીઓ દરેક બાબતથી સદા અસંતુષ્ટ રહે છે. તેઓ અધિક મમતાવાળી અને ધનહીન હોવાને લીધે સદાય વ્યાકુળ રહે છે. તે મૂર્ખ સ્ત્રીઓ કળિયુગમાં સુખની ઈચ્છા કરતી હોય છે. ધર્મમાં સ્ત્રીઓને રાગ હોતો નથી. બુદ્ધિ અલ્પ અને તે પણ કઠોર હોય છે. સ્ત્રી કોમળ હોવી જોઈએ, છતાં તેનામાં કોમળતાનું નામ નિશાન હોતું નથી. આ સ્ત્રીના ગુણો છે, કોમળતા એનામાં હોવી જોઈએ. કેમ કે કહેવાય ને કે મા છે વાત્સલ્યની મૂર્તિ છે, તો કોઈ પણ સ્ત્રી હોય વાત્સલ્ય એનામાં હોવું જોઈએ, સ્વાભાવિક હોવું જોઈએ. પણ આ કળીકાળના પ્રભાવથી કઠોરતા એનામાં આવી ગઈ, કોમળતા જરાય છે નહીં. હા, એવું છે. એટલે તમે ગમે એવો પ્રશ્ન કર્યો હોય ને તો તમને એ હોય ઝાટકીને જવાબ આપે, રીહમાં હોય. અંદર એનું સ્વાભાવિક લક્ષણ છે, એની કોમળતા હોવી જોઈએ એમાં સ્ત્રીની અંદર. હા, એવું સામું પાત્ર હોય જવાબ દેવો પડે એ વાત અલગ છે, પણ બધી જગ્યાએ જવાબ નો એવો હોય કડવો, સ્ત્રીનો ક્યારેય ન હોય. મનુષ્યો અસાધ્ય રોગથી પીડાતા હોય છે. ભોગ સુખ ક્યાંય જોવા મળતા નથી. મનુષ્યો ખોટો દંભ, ગર્વ અને જેની તેની સાથે વિરોધ કરતા હોય છે. જીવન માત્ર 5-10 વર્ષનું ક્ષણિક હોય છે, છતાં અભિમાન એટલું બધું હોય છે. હા,
સારું જીવન માણસ 10 થી 15 વર્ષ જ જીવીએ કે પછી તો નાનપણમાં હોય અને પછી પરજાને પર્ણાવવાની એની બધી જંજાળમાં હોય ત્યાં ભાઈ પૂરો થઈ જાય. હા એમ જીવન માત્ર 5-10 વર્ષનું ક્ષણિક હોય છે, છતાં અભિમાન એટલું બધું હોય છે કે જાણે તેઓ સદા અમર રહેવાનો છે. આવો એટલો અભિમાન લઈને હાલતો હોય કે હું તો મરવાનો જ નથી, એટલું અભિમાન હોય માણસ. કળિયુગે ભલભલા મનુષ્યોની ભૂંડી દશા કરી નાખી છે. હે ખરી વાત છે. બહેન કે પુત્રી અંગે કોઈ વિચારતું નથી. લોકો અસંતોષી અવિચારી હોય છે. કોઈનામાં શીતળતા હોતી નથી. જાતિ કે કુજાતિ બધાય ભીખ માંગવા નીકળી પડે છે. અત્યારે શું છે? અહીંથી ઓળખાણ બંધ થઈ ગઈ. અમુક હું તમને એવા માણસો મેં મારી નજરે જોયેલા, અમુક આવેલા હોય ને કિન્નરમાં. હવે જે છે એને તો આપણે સ્વીકારીએ છીએ ભાઈ એને કિન્નર હશે, પણ હવે અમુક જગ્યાએ આપણે આનક્યાના હોય ને એ ઓલકાના વિસ્તારમાં વયા જાય અને ન્યા એવા કપડાં પહેરીને તાળીઓ પાડતા હોય ને પૈસા ભેગા કરતા હોય. હાલો બતાવું એને છોકરા છે ઘરે. આવું છે એટલે જાતિ નિંદા નથી, માગવા નીકળી જાય, એનું ભરણ પોષણ થાય છે અને સારું છે. આવું છે. હરે રામ રામ કૃષ્ણ કીધું હાસું. શીતળતા હોતી નથી. જાતિ કે કુજાતિ બધાય ભીખ માગવા નીકળી પડે છે. ઈર્ષ્યા, કઠોર વસનો અને લાલચ આ દરેકના સ્વભાવમાં હોય છે. કોઈનામાં સમાન ભાવ નથી. મોટાભાગના લોકો વિયોગ તથા શોકથી વ્યાકુળ થઈ મરતા હોય છે. વર્ણાશ્રમ ધર્મનો લોપ થઈ ગયો છે, ક્યાંય જોવા મળતો નથી. અહીં કીધું મોટાભાગના લોકો વિયોગ તથા શોકથી વ્યાકુળથી મરતા હોય. અત્યારે ઝાઝા ભાગના યંગ જનરેશન છે, જવાન જનરેશન કહેવાય, યુવા જનરેશન, એવડે આપઘાતને એવું કરે તો શું કે કોઈ પણ કાંઈ પણ પૂછ્યું હોય એના અંદર ખાને પૂછપરછ થાય ને તેમ કે એને આમ હતું ને એમાંથી એને દગો મળી ગયો એટલે વિયો ગયો. હા, વ્યાકુળતા એની થઈ ગઈ, વિયોગ થઈ ગયો, એનાથી તે વ્યાકુળ થઈને માણા મારે શોકથી ને કા વિયોગથી. વિચારતો નથી માણસ એમ. ઇન્દ્રિયોને જીતવી દાન, દયા અને સમજદારી કોઈનામાં નથી. ઇન્દ્રિય દમન કોઈ નથી કરતું. ઇન્દ્રિય દમન કરી નાખે તો આ કઈ જંજાળ રહે નહીં. મૂર્ખતા અને ધૃતતા ઘણા વધી ગયા છે. સ્ત્રી પુરુષો પોતાના શરીરોને પુષ્ટ કરવામાં સમજે છે. શરીર સારું હોવું જોઈએ. સ્ત્રી તાકે મીડિયમ શરીર હોવું જોઈએ, પતલી મસ્ત પતલું શરીર હોવું જોઈએ, મીડિયમ હરખી આમ એને તો એ સ્ત્રી એની જાતના કંઈક સારી સમજે. પુરુષ તાકે આમ સારો હોવો જોઈએ. આ એક પોતાના શરીર સામું જોઈને જ માણસ જીવે. ભગવાન પરમાત્મા શું છે એવું કંઈ છે જ નહીં. સારવા અને બીજો મતલબ એ કે આ કળીકાળની અંદર તે કોઈ એમ કહે ને કે ભગવાનનું નામ લઈને પ્રમાણ નથી મળતા, તો સુંદરકાંડમાં સોપાઈ આપેલી છે. આખો સુંદરકાંડ માણાની કંઈ કઠણાઈ હોય, કંઈ હેરાન થતો હોય ને આખો સુંદરકાંડ કોઈ કરે ને તો સારું, એને એ માણસ ગમે એવું તકલીફમાં હોય નીકળી જાય. પણ કદાચ આખો સુંદરકાંડ ન કરી શકે તો એની સોપાઈઓ આપેલી છે વિભીક્ષણ શરણાગતિની. એ એટલી સોપાઈઓ જો અહીંથી શરૂ થાય. રામ સત્ય સંકલ્પ પ્રભુ સભાકાશ કાલ બસ તોરી મેં રઘુબીર શરણ અબ જાવું દેવું જન ખોરી. અહીંથી લખી લેવાની આપું. પછી એ ક્યાં સુધી તો કે અહીંયા સુધી એનો રોજનો પાઠ કરે કોઈ માણસ, ગમે એવી આર્થિક સ્થિતિ એની ખરાબ હોય, એમાં ઘેરાઈ ગયેલો હોય દરિદ્રતામાં, એમાંથી પરમાત્મા બસાવી લે એમ કહે છે. અને જો અહીં સુધી અસપ્રભુ સાડી ભજહી જે આના તે નર પશુ બિન પૂસ બિસાના. અહીં સુધી કોઈને પાઠ કરવાનો, આને વિભીક્ષણ શરણાગતિ કહેવાય. કોઈ પણ માણસ આર્થિક સંકટમાં ઘેરાઈ ગયો હોય તો એને પરમાત્મા બહાર કાઢ નાખે છે 6 મહિનાની અંદર. પછી તમને કહીશ એવું છે. એટલે માણસ ખાલી જોતો નથી, બાકી છે જ તે બધું એમ. હે ગરુડજી સાંભળો, ઇન્દ્રિયોને જીતવી દાન, દયા અને સમજદારી કોઈનામાં નથી. મૂર્ખતા અને ધૂર્તતા વધી ગયા છે. સ્ત્રી પુરુષો પોતાના શરીરોને પુષ્ટ કરવામાં સમજે છે. પારકાની નિંદા અને સાડી સુગલી કરવામાં જ્યાં ત્યાં જોવા મળે છે. આપણે અહીંયા 4-5 જણા બેસીને રોજ આ સત્સંગ કરીને વાંચીએ, અને તોય તે જે માણસો છે ને એને આપણે અમને ખબર છે કે એ શું કરે ને કેવા છે. આ જ એનો ભાવ હોય, સારો ભાવ ન હોય. મતલબ
નહીતર આપણે તો અહીંયા શું કરીએ આખી દુનિયાને ખબર છે, પણ મતલબ એ સારો ભાવે ન કરીએ કે. હે ગરુડજી સાંભળો, કળિયુગમાં જો કે પાપો અને દોષોનો ભંડાર છે, કળિયુગ પાપનો અને દોષનો ભંડાર છે, તો પણ તેમાં એક ગુણ છે કે એમાં વગર પરિશ્રમે મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય છે. શું કીધું અહીંયા? વગર પ્રયત્ને એ માણાનો ઉદ્ધાર થઈ જાય છે. જો કરવા ધારે ને તો કે હેનથી તો કે ભગવાનનું નામ ને કીર્તન પકડી લ્યો એટલે તમારો ઉદ્ધાર થઈ જાય. ચોખ્ખી જ વાત છે. નગર હવન બહુ કરવા પડે, યજ્ઞો યાગાદી કરવા પડે, જપ ત્રપ પારાયણ આ બધું ધ્યાન સાધના એ કરવું, એની કરતાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળીકાળમાં સાધન કીધેલું છે નામ જપ. એનાથી 18 પુરાણમાં આનો ઉલ્લેખ છે. તો એ જ કરાય ને ભાઈ, સસ્તું ને સરળ. અને અહીંયા કાગભૂષણજી નામ જ શ્રેષ્ઠ છે. અને અહીંયા કાગભૂષણજી કહે છે ને બધાય પુરાણોમાં કીધેલું છે. કળિયુગમાં એક ગુણ છે કે જેમાં વગર પરિશ્રમે મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય છે. સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપર યુગમાં યોગ, જપ અને તપથી જે ગતિ પ્રાપ્ત થતી હતી તે જ ગતિ કળિયુગમાં શ્રી હરિનું નામ લેવાથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. આ એને સહી કરી દીધી. તો હવે પછી તમે ન કરો તો આપણી કઠણાઈ કહેવાય ને. સતયુગમાં સર્વ યોગી તથા વિજ્ઞાની હોય છે, તેઓ હરિનું ધ્યાન કરે છે. આ યુગે યુગની વાત કરે છે. સતયુગમાં તાકે વિજ્ઞાની હોય છે ને યોગી હોય છે, તો એ શું કરે તો કે શ્રી હરિનું ધ્યાન કરે છે અને ભવસાગર તરી જાય છે. તો એમાં 10,000ની સમાધિ લાય, 10,000 વર્ષની સમાધિ કરતા ને સમાધિ લગાડતા ત્યારે એને ભગવાન મળતા. પછી ત્રેતાયુગમાં કે લોકો અનેક પ્રકારના યજ્ઞો કરે છે, એમાં યજ્ઞોથી જ તે પરમાત્મા મળી જતા. યજ્ઞો યાગાદીથી કે ભાઈ હવાહો રાજ સૂર્ય યજ્ઞ કરતા તો ઇન્દ્રની પદવી મળતી. આવું બધું કરતા એટલે એમ જે યોગનું પ્રધાન આ ચારેય વસ્તુ છે ને, ધ્યાન, પછી યજ્ઞ, પછી તપ અને નામ કીર્તન, આ ચારેય વસ્તુ બધા યુગમાં હોય, પણ એક એક યુગમાં એક એક વસ્તુ પ્રધાન છે. તો સતયુગમાં તો કે ધ્યાન પ્રધાન યુગ છે. પછી આવ્યો ત્રેતાયુગ તો એ યજ્ઞ પ્રધાન યુગ છે. અહીંયા શું કીધું? સતયુગમાં સર્વયોગી તથા વિજ્ઞાની હોય છે, તેઓ શ્રી હરિનું ધ્યાન કરે છે અને ભવસાગર તરી જાય છે. બરોબર. ત્રેતાયુગમાં લોકો અનેક પ્રકારના યજ્ઞો કરે છે અને પોતાના સર્વ કર્મોને ભગવાનને અર્પણ કરી સંસાર સાગર તરી જાય છે. બરોબર. કલયુગ સબ જોગી વિજ્ઞાની કરી હરિ ધ્યાન તબહી ભવ પ્રાણી ત્રેતા વિવિધ જગ્ય નર કરહી પ્રભુહી સમર્પી કર્મ ભવ તરહી દ્વાપર કરી રઘુપતિ પદ પૂંજા નર ભવ તરહી ઉપાય ન દૂજા કલયુગ કેવલ હરિગુણ ગાવત નર પાવહી ભવ થાહા. અહીંયા કીધું છે કે સતયુગમાં ધ્યાન કરો, ત્રેતાયુગમાં યજ્ઞ કરીને માણસ કરી જાય છે, દ્વાપર યુગમાં શ્રી રામજીના શરણોની પૂજા કરીને મનુષ્ય સંસારથી તરી જાય છે. દ્વાપર આનો હતો પૂજાનો યુગ હતો, એમાં જાજો માણસ પૂજામાં રસ્યો બસ્યો રહેતો, એમાં એનાથી ભગવાન મળી જતા. દ્વાપરમાં શ્રી રામજીના શરણોની પૂજા કરીને મનુષ્ય સંસારથી તરી જાય છે. સંસારથી મુક્ત થવાનો તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ત્રણેય યુગમાં મેન પ્રધાન સાધનો હતા. હવે કળિયુગમાં તો મનુષ્ય કેવળ હરિના ગુણ ગાઈને દુષ્કર સંસાર સમુદ્રથી તરી જાય છે. સતયુગ તો કે ધ્યાન પ્રધાન યુગ હતો, ત્રેતા તો કે યજ્ઞ યાગાદી પ્રધાન હતો, દ્વાપર તો કે પૂજા પ્રધાન હતો, અને કળિયુગ તો કે નામ પ્રધાન છે, નામ કીર્તન પ્રધાન. અને જે 10,000 વર્ષ સુધી સાધના કરવાથી જે વસ્તુ ન મળતી, એ મહાપુરુષોએ એમ કીધેલું છે કળીકાળમાં કોઈ 24 કલાક ભજન કરી લે ને બેહીન તો એ 12 વર્ષનું જે તપ હોય ને 12 વર્ષનું એ 24 કલાકમાં મળે. તેવડી હોવી જોવે તમારી. સતત 24 કલાક રૂમની અંદર વયું જવાનું, અને 24 કલાકમાં 1982માં અયોધ્યામાં એક માળીને સીતારામના દર્શન થયેલા છે રૂમની અંદર. આ પ્રમાણ સાથેની વાત છે, મારા ઘરની વાત ના કરતો, અયોધ્યાની. અને ગીતા પ્રેસમાં એ અંક સપાણેલો છે. એટલે આ વસ્તુ છે, આ યુગમાં આનું પ્રાધાન્ય છે. એટલે આ યુગમાં સરળ ઓછી આયુષમાં માણસ તરી જાય. કળિયુગમાં યોગ યજ્ઞ અને જ્ઞાન નથી, કેવળ રામ ગુણ ગાન જ આધાર છે. યોગ યજ્ઞ અને જ્ઞાનથી નહીં, પણ રામના ગુણ ગાવાથી ગુણ જ ખાલી એક આધાર છે. માટે સર્વ આશ્રય તજીને શ્રી રામજીનું ભજન કરો અને પ્રેમપૂર્વક તેના ગુણ સમૂહોને ગાયા કરો, એટલે તમારું કલ્યાણ થઈ જાય.
ભાવે કભાવે નામ કીર્તન ગમે ત્યાં થતું હોય તો 5 મિનિટ બેહાય એમ અને નામ જપ કરો એટલે કલ્યાણ થઈ જાય. તે જ વિના પરિશ્રમે સંસાર તરી જાય છે. એટલે જ કીધું કે વગર પરિશ્રમે વગર મહેનતે સંસાર સાગરને તરી જવાનો કોઈ યુગ હોય ને તો આ યુગ છે. કળિયુગ. અને આ યુગમાં દેવતાઓ એમ કે અમને કળિયુગમાં કદાચ અમારું પુણ્ય ક્ષીણ થઈ જાય ને તો અમને કળિયુગમાં જન્મ આપજો. કેમ કે 50-60 વર્ષની આયુષ્યમાં માણસ પરમાત્માને પામીને પાછો વયો જાય. તે જ વિના પરિશ્રમે સંસાર તરી જાય છે, એમાં સંદેહ રાખવા જેવું નથી. રામ નામનો પ્રતાપ કળિયુગમાં પ્રત્યક્ષ જોવા મળે છે. કળિયુગના પ્રભાવની પ્રબળતા એ પણ છે કે તેમાં ક્યારેય માનસિક પાપ થતું નથી. લ્યો, આ મેન એનો પ્રભાવ છે. માનસિક જે બધા યુગમાં માનસિક પાપ થતું, આપણે કોઈ પણ કલ્પના કરી, કોઈ પણ કાંઈ પણ ભોગો પણ આ કળીકાળમાં નથી. માનસિક પાપ તમારું નથી થતું. બીજા બધા યુગોમાં માનસિક પાપ થતું હતું. મનથી તમે વિચારતા ને એ તમને પાપ લાગતું. કળીકાળનો એક ગુણ એ સારો છે કે માનસિક પાપ ન થતું, ગમે એનું ખરાબ વિચારો તો. પણ માનસિક પુણ્ય થાય છે. જો પાછું માનસિક તમે પૂજા કરતા હોય ભગવાનની, તમારી આગળ ભલે કાંઈ ન હોય, પણ હામાં બેસી ગયા, નેત્ર બંધ કરીને ભગવાનને અંદર બિરાજમાન કર્યા, આમે તમારી સામે મૂર્તિ છે ને તમે પછી ભલે ને હીરાના હાર ચડાવો મનમાં, તમે નજર સમક્ષ પરમાત્માની મૂર્તિ લાવીને તો એ પુણ્ય તમને મળે. પણ માનસિક પાપ નથી થતું. જો મનુષ્ય વિશ્વાસ રાખે તો કળિયુગ સમાન બીજો કોઈ ઉત્તમ યુગ નથી. લ્યો, તો હવે હું આમાં પછી આપણે ફૂલની પથારીમાં ભજન છે એમ જ કહેવાય. ખોટી વાત નથી, સાચી વાત છે. કેમ કે ઓલામાં રામ થઈ ગયા 11,000 વર્ષ રાજ કર્યું હતું અને જીવા કેટલું છે, અને રાવણે એને 10,000 વર્ષ તપ. જો મનુષ્ય વિશ્વાસ રાખે તો કળિયુગ સમાન બીજો કોઈ ઉત્તમ યુગ નથી. કારણ કે આ યુગમાં પ્રભુ શ્રી રઘુનાથજીના નિર્મળ ગુણ સમૂહને ગાઈને મનુષ્ય સહેલાઈથી સંસાર સાગર તરી જાય. પ્રગટ સારી પદ ધર્મ કે કલી મહુ એક પ્રધાન, જેન કેન વિધિ દિનહે દાન કરઈ કલ્યાણ. ધર્મના 4 શરણો છે, સર્વને વિદિત છે. આ 4માંથી કળિયુગમાં દાન રૂપી માત્ર એક જ શરણ મુખ્ય છે. ધર્મના 4 સ્તંભ હોય, 4 એના પાયા હોય, એને 4 શરણ છે. તો જે બોલો વૃષભ હતો ને, જે આપણી ભાષામાં એને ખૂટ્યો કે એને વૃષભ કહેવાય, મહાદેવનો નંદી. તો એના 4 પગ હતા, એમાંથી 3 પગ કાંઈ કામના નહીં. કળિયુગમાં કેવલ દાન એક જ પગ છે. આ દાનથી જ માણસ થઈ જાય. દાન રૂપી માત્ર એક જ શરણ મુખ્ય છે. કારણ કે ગમે તે પ્રકારે અપાયેલું દાન કલ્યાણકારી નીવડે છે. શ્રી રામજીની માયાથી પેરાઈને સર્વના અંતરમાં યુગોના ધર્મો રહેલા હોય છે. શુદ્ધ સત્વગુણ, સમતા, વિજ્ઞાન તથા સદા પ્રફુલ્લિત રહેવું એ સતયુગનો પ્રભાવ ગણાય છે. જે માણસમાં આ વસ્તુ હોય, શુદ્ધ સત્વગુણમાં શું તો કે સમતા, વિજ્ઞાન તથા સદા પ્રફુલ્લિત રહેવું, જતા ખુશી જ માણસમાં હોય, તો આ સતયુગના પ્રભાવ ગણાય છે. આ સતયુગમાં જોઈએ એમ માનવું. જેમાં સત્વગુણ અધિક સાધારણ અને રજોગુણ કર્મોમાં પ્રીતિ અને સર્વ પ્રકારે સુખ શાંતિ, આ ત્રેતાનો પ્રભાવ ગણાય છે. ભગવાનની યજ્ઞ યાગાદીને એવું કરતા હોય તો એ ત્રેતાના પ્રભાવમાં જીવતો હોય. ભલે માણસ આપણે ગૃહસ્થમાં પણ રોજ યજ્ઞ યાગાદી સવારમાં એનું નીચે નિયમ હોય તો એનાથી એવી એક યુગમાં જીવતો એવી રીતનો ભાવ થાય એનો પ્રભાવ. જેમાં રજોગુણ વધારે અને સત્વગુણ ઘણો જ ઓછો, સાધારણ તમોગુણ અને મનમાં હર્ષ તથા ભય બંને હોય, એ દ્વાપર યુગનો પ્રભાવ ગણાય છે. આ દ્વાપર યુગના પ્રભાવમાં જીવતો હોય છે. તામસ બહુ રજોગુણ થોરા, કલી પ્રભાવ વિરોધ ચહુઓરા, બુદ્ધ જુગ ધર્મ જાની, મન માહી અતિ અધર્મ રતિ ધર્મ કરાહી. તમોગુણ વધુ પ્રમાણમાં, રજોગુણ થોડો અને 100 તરફ ઈર્ષ્યા, વેર, વિરોધ હોય, એ કળિયુગનો પ્રભાવ છે. એ વિદ્વાનોએ યુગના ધર્મ જાણીને અધમ તજીને ધર્મમાં પ્રીતિ કરે છે. શ્રી રામચંદ્રજીના શરણોમાં જેમને પ્રીતિ છે તેને કાળ ધર્મ નથી વ્યાપતો. હે ગરુડજી, જેમ નટે કપટથી કરેલા ખેલનું રહસ્ય તે માયા તેના સાથીદારને વ્યાપતી નથી, તેને જરાય અસર કરતી નથી, તેમ શ્રીહરિની માયાને લીધે થયેલા દોષ ભગવાનના ભજન વિના દૂર થતા નથી. એવું મનમાં વિચારીને સર્વ કામનાઓને છોડી
શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. આવું ગરુડજીને કહે છે કાગભૂષણ. આ કળિયુગનું મેન સાધન. હે પક્ષીરાજ, આ કળિયુગમાં હું ઘણા વર્ષો સુધી અવધપુરીમાં રહ્યો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુદેવ કી જય. सीताराम राम राम 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 ओ सीताराम